ભરો ભરો મહેમાન ભરો ઘેર આવી મહેમાન આગળ જવું તું કોઈને ના ના હું આગળથી આવી તમારા ઘેર જ આવી તમારા મહેમાન હું અમારા મહેમાન નહીં હોય કોઈ આગળ જવાનું છે કીધું તમને. ના ના તમારા મહેમાન અને તબિયત બબિયત સારી જ હો હારી હે. અને ખેતી પોણી બધું જેવું હો સરસ હેરો ખેતી બધું સારું હોય હો સરસ ખેતી થાય વરસાદ હારો આવે ને તે. અને આ ઘર તો તમારું જ છે ને ઘર તો મારું જ છે હો. સરસ બધું ઘર એટલે સારું બધું ઘર તો જોઈએ અરે મારું બેન ઓળખતી નહીં પારખતી નહીં નાખી હેડો ઘર જોવા આ મારું ઘર હ અને ચો લઈ જવા મને કોઈ હેડો હેડો દૂધ લાવ્યા હતી ચા મેલો ચા બા પણ તમે હેડો મેલી જાવ કોઈના ઘેર હું નહીં જવા. તમારા મહેમાન હું ચા બા મેલો પીએ મહેમાન હોભળો, ઉભો રહ્યો. આ હેડો કે રોમ રોમ બુન રોમ રોમ છો બરોબર પણ હું શી રીતે તમારા બુન તમે માર બુન તો માં તો એક બુન હા અને તમે જો હેડે દે હું તો બાર આટલા લેડો ચા બા મેલો ચા બા પીએ લેડો આ કોને લઈને આવી હું ચો લાવ્યું તો કોણ હા હું ચો ઓળખું હું તો ચોથી આવ્યો એ તો હું તમને ખબર ચોથી આય ફરું પારા તો એવું જેવો ઘરમાં તો મારાથી જોઈન નહીં તું કાઢ જા તું કાઠું વાળો તારા આઈડિયા વાપર ના ના તું કાંઈક આઈડિયા વાપર તું જોયા તો ખબર પાડો ડોળ્યા આવ્યો. હું તારો તો ઓળખી તો હશે ના ના બુન બુન કઈ પેઈ જેવો હે આ શું ઊંધી છે મહેમાન ઉભા હા સોસ લાગી છે ઓછી તો સારું હતું ને તે અને બહાર ગરમી જેટલી હતી કે હવે વહેલા આવ્યા ને તો ગરમી લાગી બહુ બે ફૂલ તો પંખાની વ્યવસ્થા કરો તો પંખો તો ત્રણ મહિનાથી લાઈટ ભરી રહી તે કનેક્શન ચા પી કાપી જી. જ્યાં એવું હા હો કાં કશો વાંધો નહીં હા ને પણ ચા તો મેલો ચા બા પીએ ચા હું ઘેર દૂધ લાવીએ ને દૂધ તો લાવ્યું પણ ચા ખોટ નહીં ઉકાળો ચાલશે ના ચા મેલો ને ખાવાની ચા બહુ વહેલા પીધી હતી ચા પત્તી અમૃતિ નહીં ઘર જાય નશો ખસી ગયો તે તમે છો ને મહેમાન અમે આમ દૂર ના હા તે તમારા કના ગયા મહેમાન ગતિ જવાનું હતું હાલ તો હું તમારા ઘેર બેઠી છું. કે તમારા મહેમાન કેવું એવું આ તમારું શુભ નામ છે મારું નામ દયા આ તમારા સુધી ગયા તો 100-8 લાખ રૂપિયા ખર્ચો કર્યો પણ તો સરસ બની પણ તો એવો ઠંડુ લાગે હો ઘરમાં ઠંડુ લાગે ઘરમાં તો બસ લા કોણ લે કોણ નહીં દૂધ છે તો લેતા આવો પોણી પણ ફ્રીજ નહીં ગરમ પાણી છે તે ચાલશે માટલાનું ના કપે ચાય મેલ લાવો તો ચા છે મૂકેલા ચા બાટલો આવી રહ્યો તો પોણી લાવો હેડો ચાલશે માટલાનું ચાય ઉપર ચૂલા મેલ દે બસ હા હા હું લાવું માટલીનું ચાલશે મારે લે કોણ બોલ ઓય કાઢવાન કર આ તો હેડીમ લાગતું નહીં કરું તમે બે બોલો ભૂતપૂચો કરો મને ઓળખતો નહીં ને એટલે તે ઓળખાણ પાડો ને હારી અને આપણે બહુ ઓળખાણ અને તમે ઓળખાણ પાડો ને તો તમે મને મહિનો રોકો હોય જવા જ ના દે કે હા તો બે હું ગોમો જઈને આવું એ ના ના હું ના હું જઉં છું તારા બદલીમાં વભળ તારા બદલીમાં હું જઉં છું એમ મહેમાન જોડે બેસ હું બેહો આમ તો રોજ હોય આપણે બેય વાતો કરીએ આમ તો રોજ હોય પણ વાતો આ થોડું ખેતરમાં કોમ હતું આ તો પણ દેવ પછી હું આવું ના આવે તો કોમ કરાવવા ખેતરમાં તું તો હેડ્યો મેં હું તો ગઢવે બોલો કાચી બેવાનું તું એવું ચા બનાય ગુણ ચા લાવો તો ચા નાસ્તો ના લાવતો એ હા હું હવારોની ચા પીને જ આવી નાસ્તો નહીં કર્યો એ ગુણ પંખો હોય તો મેલો લાઈટ આવી હોય તો લાઈટ ની તો વાત કરો કનેક્શન કાપી લઈ ગયા હવે ચાલશે હા ચા ચા તો મોડી જારી હો મારા ડાયાબિટીસ એટલે ખોટ નથી મેં ના નોખી કશો વધુ નહીં હતી તાર તમે અમને ઓળખો નહીં ઓવા ચીવી તાજી હાલ રીતે ઓળખું તમને તમે બે બુનો ભેગી રહો ચેવું ભેગું મળી કોમ કરો
એટલે હું ઓળખું તમને હોય તો બધી ચોથી ખબર પડી જાય. આ તું બધું કીધું છે અલી મેં નહીં કશું કીધું. ચોથી આટલી બધી ખબર હોય આપણી. આપણી ખબર આ તો બધું બોલ્યા જોઈએ આપણે બોલી લે. તમે જેવા કેવો અમે શાનદાર અને તમે અમે ફોન ભૂલ્યા એટલે આપણે માસે ના થયો. હવે પહેલા તો એમ કહેતો હતો કે બુન અને હું માસી માસી થઈ ગયો આપણે તો. હવે આપણે ગોમત જતો આવીએ. હાલ નહીં પછી જઈએ રોટલા બોટલા ખાઈ. એ બોલ આપણે તો જમાવારમાં જવાનું હોય ને. ઓહો મારે તો જમવા જવાનું હોય. તો બધાનું એટલે આયા આ આવશે હંગાત આવી જવે તો. પણ હમણાં પણ મીઠાઈ હું નહીં ખાતી. તે દાળ ભાત ખાજો. અને ચોખણ તો મારો બાધા હ. બટાકાનું શાક ખાજો. બટાકાનું શાકથી તો બળી ગેસ થઈ જાય. પૂરીઓ ખાજો. તળેલું નહીં ખાતી. હા પણ એ તો ઉપવાસનું કહેતા હતા ને તને હમણાં નાસ્તા ના નતો હા, ખાતો? તો ઉપવાસ હોય. ના, ના, આ તો કે નહીં હું- જમું. નહીં જમ ના ના એટલે હું ઘરના રોટલા ખાઉં. એવું આ બાજરી રોટલા ને શાક બનાવ. બોલ તું આ બેસ ને હું રોધું ઈવન હેડ દે, દે, બીજા. લાય. બનાવ હે રોટલા જલ્દી ખાટા કરજો હો બોલ. અરે પેલા કચરો કેટલો પડ્યો. આ કચરો લેતી આવો વાસણ. વાસણી લેતા હોય ને બહાર જો કચરો રહે તો હું તને બતાવું. વાસણ લાવું. આ તો તમારા માટે લાવવા કહેતી હતી. તમે વાળા હું જોઉં. અલી હું તો મહેમાન કેવો હોય. મને તો હું વાળું. મંચો આવડે હ. તું વાળ એ તો કચરો રહે ને તો મને બતાય. ના મને યાર તો તમે વાળા લાવું વાસણ. મારે ના વાળાય ગોડી. તો મહેમાન હું. લેડો ખાવા રોટલા થઈ ગયા? હઉ. થઈ ગયા? લેડો લેડો જમવા. હા ઓય આ તો મજા પડી જાય. મજા પડી ને? શાક બહુ મસ્ત બનાવી ગયો. હું જઉં એકથી ના આવે તો આવું શાક બનાવીને મને બહેણી આપજો. હા તે સાહેબ એવો માથું શેતાનું કોમા ને તે ગોમમાં જઈને આવું ના ના બેહો તો. તું બેસ બાજુ આ મને કોઈ કાલે પણ કર. હા તું કોઈ આઈડિયા કરીને આવું હેડ કોણ બેસ શાંતિ અલી બુન બેસ તાર કોમ છે હું આવું ભાઈ હંગાતી. હું આવું લ્યો તે તાર. એમાં બુન આવે ને પછી એવો ને તું ખેતરના કોમમાં તમને લઈ જવો. તમને સારું ગમે ને કોમ? હા હું આવું. લઈ જવો. હો બધો હંગાત જઈએ. અચ્છા હા બોલો. તારી કોણ પડ્યું હા બોલ બોલ શું કોમ પડ્યું હોય? તે તું હોય ને કોઈક આઈડિયા કરવાનું હા તે હું આઈડિયા કરું તું જા હું આવું હા રહો ને એટલું કામ કરવા એમ જવું ટેન્શન પણ ના લેવાનું હોય એમાં બુન હવે આવતી લાગો. હા ચોક્કસ જઈ શેતમ ભાઈ ના જઈ ગોમમાંથી પાછી આવી એવું ઓહ ચેતન જવાનું કહેતો હતો એટલે. તે તમારે હું રહેવું કે પછી જવું તમારે તો? તમે બે ગુનો મહેમાન ગતિ હારી કરો તે ના આવે તો બે ત્રણ દાડા રહી જાઉં. બે ત્રણ રહેવાનું બે ત્રણ દાડા હા બે ત્રણ દાડા હા તું રહેવાનું કોઈ જીતો કોક કરો આમ. તે જઈતી ને અમે કોક કરવા. શું રોધીએ રાતી તે દાડા રાતે તો એમ કરો શીરો ન કરો એ તું આમ ઉતરી જાય ફટફટ. પૈસા જ નહીં પૂગી લાવું. હા. અલી ગોડી મહેમાન આવ્યો હોય તો આવું ના કહેવાય. એ તો ઉધાર લાવીને ખવડાવવું તો પડે ને મહેમાનનું તો. મહેમાનોને એવું કહેવાય. આ પેલું કોણ આવે તા એ તો મારા મોઘેરા મહેમાન આવું મહેમાન ઓહો આવો મહેમાન. હા એમ પણ તમે કોણ હો હું એ મહેમાન હું. તો તમે તો મારા મહેમાન કહો તમે તા કોણ હો આરે એમ કહેતો તો તમારે મહેમાન આવે એટલે હું તમને મહેમાન કહું છું. શું ડોળા પાડી તકલીફ 2 લાખ રૂપિયા લોન કરો તું પૈસા નહીં. ચાલ ના મારે ના જોવા કશું પૈસા લોન કરો પૈસા લેવા જાય પણ પૈસા જ નહીં જોતી લઈને. ના તો તમારા મહેમાન નહીં કહો ઉભા મહેમાન મહેમાન આ પૂછો મહેમાન પૂછો તમે છે અંગા એ મહેમાન મહેમાન થોડા માર થોડી. થોડી આયા ને તે પૈસા આલો કે પણ મારા ફાયદો જો પૈસા આવે. હા હા આવું શું કરો આલો કે તમે મારા મારા મહેમાન નહીં. હું તમારા મહેમાન છો હું તો એ તો ખાલી હસતી હતી. હા તમે તો રોટલા બોટલા ખાધા ચા પીધા તમે મારા મહેમાન નહીં માનશે નહીં આપણે. ના ના એ તો ખાલી હું હસવામ કહેતી તમને. આપણે પેલા બુન કહેતો તો હા એ બધું હસવામ કહેતી હતી હું. હા હા શેતાનું હગું બધું કહેતો હતો એ શું થાય આપણું? ઊભી તો હવે બીજા ટ્રેક્ટરમાં આવી રહ્યો કદાડીઓ પાવડા પકડશે હેઠજો ઊભી થજો આ તો કાલ છે ને આ બધા ધક્કા ખવડાય છો મારે 2 લાખ લેવાય એટલે શું કહેતી બેઠું બેઠું બોલી લઈ જઈ
ગયો આ મહેમાન હેડો છે ના ના હું ઘેર જઉં મારો 100 વાગ્યાની બસ ના, મજા છે. અમે આવીએ મહેમાન નહીં આપણે લાવીએ કાલે તો દસ જણ લઈને આવીએ. બહેણી આલો તાર પેલી બહેણી પહેલા તમે હેડો અમારા ઘરે. પછી આગળ હેડો. ત્યાં બધો વસૂલ તો હેડ ના ના બકા મારે ઘેર જવું પડે મારે તો 100 વાગ્યાની ગાડી હે પછી ઘેર બધો વાટ જોઉં એટલે મહેમાન રોકો ને હંગા ચેતામાં આવો અમારા ચેતામાં આવો અમારા ના ના હું તો હવે ઘેર જ જાઉં થોડું ગોદી નાખીએ બોલો એ રીતે લે ઊભું થા હેડો હા ઈ હવે તો પૈસા લેવાય તો છે મહેમાન ઉભા રહ્યો ના ના મારે ઘેર જવું હે.